એગ્રો બિઝનેસ વેપારીના બેંક ખાતામાંથી ₹1,00,000 ઉપડી ગયા. વેપારીએ સાયબર ક્રાઇમ નોંધાવી ફરિયાદ. વડિયા શહેરમાં સરદાર બીજ નિગમ એગ્રોની દુકાન ધરાવતા એક વેપારીના ખાતામાંથી યુપીઆઈથી પૈસા ઉપડી જતા વેપારીએ વડિયા પોલીસ સ્ટેશન તેમજ અમરેલી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. વડિયાના એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા, જેની જાણ વેપારીને થતા ફરિયાદ નોંધાવી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 2 સેવિંગ એકાઉન્ટ અને એક કરંટ એકાઉન્ટમાંથી ₹1,00,000 ઉપરાંતની રકમ ઉપડી જતા વેપારી ચોંકી ગયા હતા અને પોલીસમાં ફરિયાદ કરી હતી. અહેવાલ રાજુ કારિયા, લોકાર્પણ. હું સરદાર બીજ નિગમ નામનો એગ્રો વડિયા ખાઉં છું અને રવિવારે સાંજે 7:30 ની આજુબાજુ મારા એકાઉન્ટમાંથી બેંક ઓફ ઇન્ડિયાના 3 એકાઉન્ટમાંથી 2 સેવિંગ અને એક કરંટ 3 એકાઉન્ટમાંથી ₹1,36,458 કોઈ વ્યક્તિએ ઉપાડી લીધા અને એની મેં અત્યારે ક્રાઇમ આપણે ઓલું સાયબર ક્રાઇમમાં એક અરજી કરીને એનો એક્લોટમેન્ટ નંબર લખીને એક અરજી પોલીસ સ્ટેશન આપી છે અને એક બેંકે આપી છે અને બેંકને જાણ કરી દીધી છે અને મારું ખાતું અત્યારે મેં લોક કરી દીધું છે અને ₹1,36,458 મારા બેંક એકાઉન્ટમાંથી કોઈ યુપીઆઈથી ઉપાડી લીધા છે. મેં કોઈને ઓટીપી નથી આપ્યો કે કોઈને એટીએમ નથી આપ્યો કે પિન નંબર નથી આપ્યો, છતાંય મારા બેંક ઓફ ઇન્ડિયામાંથી 3 એકાઉન્ટ, 2 સેવિંગ એકાઉન્ટ ને એક કરંટ એકાઉન્ટ, એક કરંટના દુકાનના નામનું છે અને સેવિંગ એકાઉન્ટ એક મારું અને મારા પત્નીનું બેન નામનું છે અને એક મારા પપ્પા, મમ્મી અને મારા નામનું ત્રણેયનું જોઈન્ટ એક સેવિંગ એકાઉન્ટ. 3 એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા. એમાં કરંટ એકાઉન્ટમાંથી ₹1,00,000 જેવી રકમ ઉપડી છે અને અમારા પપ્પાના વાળા જોઈન્ટ એકાઉન્ટમાંથી 20,000 અને અમારા બે માણાના જોઈન્ટ એકાઉન્ટમાંથી ₹16,498 ઉપડ્યા. એવી રીતે 6 એન્ટ્રીમાં પૈસા ઉપડ્યા.